જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વિભાગ સી સ્ટાર્ટ કરવાના છીએ. સમજીએ કે સ્વાધ્યાયની અંદર વિભાગ એ આપણે ભણ્યું છે. બી છે ને થિયરી છે, આપણે ભણતા નથી, તમે જાતે પણ કરી શકશો. સીની અંદર પણ જે થિયરી છે એ પણ આપણે ભણતા નથી, એ પણ તમે જાતે બાકી કરી શકશો. દાખલાની અંદર સ્ટેપ મૂકવામાં કદાચ ક્યાંક પ્રશ્નો હોય એ બધું આપણે ભણીએ છીએ. વિભાગ સી ડી વગેરે છે ને એ થિયરી આપણે ભણતા નથી, એ તમે જાતે કરી શકશો. એમાં કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ્સની અંદર જણાવજો. વિભાગ સીનો વિડીયો હોય અને સીનો જ પ્રશ્ન હોય તો કોમેન્ટ્સમાં લખો, અને વિભાગ ડીનો વિડીયો હોય અને વિભાગ ડીનો પ્રશ્ન હોય તો કોમેન્ટ્સની અંદર તમારે પ્રશ્ન કરવો. અહીંયા વિભાગ સીમાં જે દાખલા છે, 3 દાખલા મને દેખાય છે, 11, 12 અને 13, એ આપણે ભણવાના છીએ. તો 11માની રકમ છે કોવેરિએશન XY 120, SX 12 અને SY 15. તો આરની કિંમત શોધો. બરાબર? તો અહીંયા આપણે સમજીએ, જે વિગત આપી છે એના આધારે કયું સૂત્ર મૂકવું. સ્વાધ્યાયના દાખલા ત્યારે જ તમને આવડશે જ્યારે તમને સંપૂર્ણ સૂત્ર આવડી જાય. અહીંયા મને આપ્યું છે, લખીએ છીએ કોવેરિએશન XY, અને એ આપી દીધું છે 120, SX 12, SY 15 છે. તો સહસંબંધક શોધો, એટલે કે R બરાબર ક્વેશ્ચન માર્ક. હવે જો બધા સૂત્ર આવડે તો ખ્યાલ આવી જાય કે વિગત પ્રમાણે કયું સૂત્ર આવશે. તો આરનું સૂત્ર છે, આરનું કયું સૂત્ર આવશે? R બરાબર કોવેરિએશન XY, આને સહવિચરણ કહેવાય. યાદ રાખે ગુજરાતીમાં સહવિચરણ, X અને Y નું સહવિચરણ, છેદમાં SX એને ગુણ્યા SY. અને ગુજરાતીમાં X નું પ્રમાણિત વિચલન અને Y નું પ્રમાણિત વિચલન કહેવાય ગુજરાતીમાં. આ બરાબર નીચે બરાબર. કોવેરિએશન XY 120, SX 12 અને SY 15. આ 120, 12 ગુણ્યા 15 કરો જીને 180, 120 ભાગ્યા 180. એ કેલ્સીમાં કરીને મને જવાબ આપો. ચલો, દરેક વિદ્યાર્થી મિત્રો મારી સાથે દાખલા કરતા હોવા જોઈએ, અને એને કેલ્સી પાસે રાખે તો ફટાફટ મને જવાબ પણ આપી શકે. ઓકે, શું જવાબ આવે છે? 120 ભાગ્યા 180. ઓકે, ઘણા બધા જવાબ આપે છે. રેડી બીજા વિદ્યાર્થીઓ? ઓકે, 0.67. સરસ. કેલ્સીમાં 6, 6, 6 જાય છે એટલે પોઈન્ટના નિયમ પ્રમાણે 7 થઈ જાય. તો R બરાબર 0.67. ખ્યાલ આવી ગયો? ચલો હવે 12મો પ્રશ્ન. તમે ટેક્સ્ટ બુક લઈને બેઠા જશો એવી આશા રાખું છું. ટેક્સ્ટ બુકમાં 12મા દાખલા રકમની અંદર આટલી વિગત આપી છે. સિગ્મા X માઇનસ X બાર Y માઇનસ Y બાર બરાબર આપ્યું છે -65. પછી છે SX, એને બરાબર 3, SY બરાબર 4, n બરાબર 10 આપી દીધું છે, અને તો R શોધો. ચલો, અહીંયા આરનું કયું સૂત્ર મૂકી શકાય? આપેલી વિગત પ્રમાણે અંશ હંમેશા, જો કોઈ પણ સૂત્ર મૂકવું હોય ને તમને અંશ આમાંથી ગોતવાનો, કયું વસ્તુ આપી છે જે અંશમાં મૂકી શકાય. અહીં કેમ કોવેરિએશન અંશ, એટલે છેદ આપોઆપ મળી જાય. એમ અંશમાં જો આ છે એનું એક સૂત્ર છે, સિગ્મા X માઇનસ X બાર Y માઇનસ Y બાર. આવું આવતું ને આવા બે સૂત્ર છે. ભાઈ છેદ વિચારવાનો, ભાઈ છેદમાં મૂકી શકે એવું મારી પાસે કઈ વસ્તુ છે? તો n. આ કોવેરિએશન નું સૂત્ર થયું. આ સૂત્ર થયું કોવેરિએશન એટલે શું? સિગ્મા X માઇનસ X બાર Y માઇનસ Y બાર અપોન n, એટલે કોવેરિએશન. તો છેદમાં SX અને SY મૂકો, જે છે તમારી પાસે, એટલે ઉપરનું સૂત્ર થયું SX ગુણ્યા SY. તો અહીં સૂત્ર પણ ભણ્યા એવું કહી શકાય, આપણે અભ્યાસ કર્યો કે આ જ સૂત્ર અહીં છે.
ચલો આ અંશ છે -65 n 10 sx 3 અને sy 4. ચલો એનો આપણે સાદુરૂપ આપીએ. અંશમાં તો -65 છે જ. 3 4 12 ગુણ્યા 10 120. 65 ભાગ્યા 120 માઇનસ તો છે એટલે માઇનસ તો આવશે જ. ચલો 65 ભાગ્યા 120 કોમેન્ટ્સની અંદર જણાવો. .54. ચલો રેડી. ચલો દાખલા નંબર 13. તેરમાની રકમ આવી આપી છે. અવલોકનોની 10 જોડ માટે n બરાબર 10 સિગ્મા d સ્ક્વેર 120 હોય તો ક્રમાંક સહસંબંધકની કિંમત શોધો. r બરાબર ક્વેશ્ચન માર્ક. ઓકે, તો ક્રમાંક સહસંબંધકનું સૂત્ર જ આપણે મૂકીશું. r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર અપોન n સ્ક્વેર -1 I1 -6 સિગ્મા d સ્ક્વેર 120. n કેટલું છે તો કે 10. 10 નો વર્ગ 100 -1 1 - 12 6 72 720. 100 માંથી 1 જાય તો 99 ગુણ્યા 10 990. 720 ભાગ્યા 990 કરો અને કેલ્સી યુઝ કરી મને જવાબ આપો. ઓકે, 0.73. એકમાંથી 0.73 બાદ કરીને જવાબ આપો. 0.27. તો r બરાબર 0.27 થશે. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે વિભાગ સી ના 3 દાખલા અભ્યાસ કર્યો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિભાગ ડી ભણવાના છીએ. ત્યાં સુધી સખ્યાસરના જય સ્વામિનારાયણ.